વાડી છે, વાડીમાં મગફળી છે, ઝૂંપડી છે, તો ભૂંડ આમાં જ આવી જાય છે. તો આ વ્લોગમાં તમને દેખાડીશ ભૂંડ વાવે એનો ઉપાય. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીમાં મગફળી છે, તો મગફળીમાં ભૂંડ ન આવે તેના માટેના તમને ઉપાય દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો દોસ્તો જોઈ શકો છો, વાડી છે, વાડીમાં મગફળી છે, તો મગફળીમાં ભૂંડ આવી જાય છે. તો ભૂંડને ભગાડવા માટે આવો વાયર ગોઠવો પડે છે. જોઈ શકો છો, આવો લાકડા ખોડેલા છે અને આવો વાયર ગોઠવેલો છે. આ રીતે ભૂંડ આનથી ન આવે. એમાં બાજુમાં જોઈ શકો એટલું ઘાસ થઈ ગયું છે, તો ગાય માટે ઘાસ સારો થઈ ગયો છે. સારો તો તમને દેખાડું હવે વાયર કઈ રીતે કેટલો ગોઠવેલો છે. જોઈ શકો 3 વાયર ગોઠવેલા છે. અહીં જોઈ શકો વરસાદ થતો એટલું પાણી ભરેલું છે. વાડી છે આખી. વાડીમાં જોઈ શકો વૃક્ષો છે બધા. ઘાસ તમે દેખાડતું ઘાસ આવડું આવડું. તો જોઈ શકો છો શેડરની આપણે વચ્ચે આવી ગયા છીએ. વચ્ચે મગફળી આવી છે. જોઈ શકો છો આમાં ઘાસ આવડું આવડું થઈ ગયું છે શેડરની વચ્ચે. તારની લાઈન જોઈ શકો, આ રીતે લાઈન ગયેલી છે. આપણે નીચે જઈશું. હવે નીચેથી જોઈ શકો આવું ઘાસ છે. આવો વાયર ગોઠવેલો હોય તો ભૂંડ ઓછા આવે છે અને પેલા નુકસાન બહુ જાજુ કરી દે. તો જોઈ શકો છો આ વાડ છે. તો વાડની પાસેથી તમે જોઈ શકો નાથી ભૂંડ આવતા હોય છે. આવી રીતે ગોઠવેલું છે. ભૂંડ ભગાડવાનો ઉપાય છે. તો જોઈ શકો આ વૃક્ષ છે છેડામાં ઓવડો થયેલો છે. તો જોઈ શકો આવી પટ્ટી ગોઠવેલી છે. તો જોઈ શકો છો આપણે છેડે ચાલ્યા જઈએ છીએ. હું તમને દેખાડું ભૂંડ અત્યારે કઈ બાજુ હોય છે. જોઈ શકો છો આ વાડની ઓલી બાજુ નદી છે. નદીમાંથી ભૂંડ આવતો હોય. મગફળી જોઈ શકો, મગફળી એવડી એવડી છે. એના પાંદડા જોઈ શકો, પાંદડા છે. તો આપણે મગફળી થોડોક જોઈશું. જોઈ શકો વાયર આ રીતે છે. થાંભલો છે અહીં સેટે. તો આ રીતે ગોઠવેલું છે. આમથી ભૂંડ વસાવશે. મગફળીના પાટલા જોઈ શકો, પાટલા છે. તો દોસ્તો એવી મગફળી છે. મગફળીમાં ભૂંડ ન તે માટે એને ભગાડવા માટે આ રીતે ગોઠવેલા છે, વાયર ગોઠવેલા છે. જોઈ શકો છો.